નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આવીશું। હું છું તમારો મોજીલો પ્યારો મિત્ર પ્રેમી દીવાનો દેશી ગોમરાનો સોરો। આજના વિષયના અંદર હું તમારા માટે થઈને એક એવો દેશી ઉપાય લઈને આવીશું, જે દેશી ઉપાય છે ને તમારા શરીરના અંદર એટલી બધી રોગપ્રતિકારક શક્તિ વધારે છે કે તમારા શરીરના અંદર કોઈ આતંકવાદી, કોઈ વાયરસ કે કોઈ કીટાણુ આવી શકતો નથી। અને આવા ઉનાળાની અંદર તમને કોઈ કાળે ભયંકર તાવ આવશે નહીં, એટલે કહેવાનો મતલબ કે ઠંડો તાવ આવશે નહીં, એટલું યાદ રાખજો। અને તમારા શરીરના અંદર ગરમી પણ રહેશે, પ્લસ તમને ફોરો વધતો તાવ રહેશે નહીં, કમળો પણ રહેશે નહીં, એટલું યાદ રાખજો। તમને જો કમળો રહેતો હશે ને કમળાને તમારે મટાડવો હશે, એના માટે થઈને ખૂબ ઉપયોગી છે દેશી ઉપાય, એટલું યાદ રાખજો। આ દેશી ઉપાયથી તમને શરદી, ખોશી, કફ, ઉધરસ જેવી સમસ્યા રહેતી હોય અને હૃદયની લગતી જો બીમારી રહેતી હોય ને એ પણ શુમંતર થઈ જશે। આ દેશી ઉપાય છે ને તમને જો કમરનો દુખાવો રહેતો હોય, શરીરના જો A to Z પ્રકારના તમને દુખાવો રહેતા હોય અને કળતર બળતર રહેતી હોય એને મટાડશે, એટલું યાદ રાખજો। તમને જો એડકી રહેતી હોય તો એડકીને પણ આ દેશી ઉપાય મટાડશે। શરીરના અંદર જો પાવર શક્તિ લાવી હોય, એનર્જી લાવી હોય અને હિમોગ્લોબિનને વધારવું હોય તેના માટે પણ ઉપયોગી સાબિત થાય છે આ દેશી ઉપાય। તમે જે મારા વિડીયો સમક્ષ નજારો જોઈ શકો છો, આ સૂંઠ છે, એટલે કે જે આદુ હોય, આદુને હૂકવી નાખે ત્યારે સૂંઠ બની જાય છે, તે મારા વિડીયો જોઈ શકો। આ સૂંઠ છે ને આપણા શરીરને એકદમ મજબૂત અને તાકાતવર બનાવે છે, એટલે અને જો સૂંઠનું તમે સેવન કરશો ને તો તમને સ્વાદિષ્ટ અને તીખું લાગશે, એટલું યાદ રાખજો। અને સૂંઠ છે ને કફને મટાડનાર છે, એટલું યાદ રાખજો। અને હૃદયની કાર્યક્ષમતાને વધારે છે, શરીરમાં જે A to Z પ્રકારના દુખાવા થતા ને દુખાવાને પણ મટાડશે। જો તમને કોઈક ઝેરી જનાવર કરડ્યું હોય અને જો એવા વ્યક્તિને જો આ હૂંઠ હુંગાડવામાં આવે તો એનું ઝેર થોડું થોડું ઉતરી જાય છે, એટલું યાદ ઝેરને ઉતારે છે, એટલું યાદ રાખજો। આ હૂંઠ નિયમિત જો તમે વહેલી સવારે ઉઠીને 1 ચમચી હૂંઠના પાવડરનું જો સેવન કરશો, એટલે ખાલી પેટે, એટલું યાદ રાખજો। ચાયના બીજે નૈણા કોઠે 1 ચમચી તમે હૂંઠના પાવડરનું સેવન કરશો ને તો કોઈ કાળે તમને કમરનો દુખાવો થશે નહીં અને કોઈ કાળે તમને કમળો પણ થશે નહીં, શરીરના અંદર કોઈ ફોરો વધતો તાવ આવશે નહીં, એટલું યાદ રાખજો। અને જો તમને પેશાબની લગતી જો A to Z પ્રકારની બીમારી રહેતી હોય, ધાતુ રોગ રહેતો હોય, કિડની સ્ટોન રહેતો હોય, A to Z પ્રકારની બીમારી રહેતી હોય કિડની સ્ટોનની લગતી, એ પણ શુમંતર થઈ જશે, એટલું યાદ રાખજો। એક બીજી વાત કરેલું કે માની લો કે તમે 1 ચમચી પાવડરનું સેવન ના કરી શકતા હોય તો તમારે કઈ રીતે સેવન કરવાનું ખબર છે? આ રીતે તમારે 250 દૂધ લઈ રહેવાનું અને આ દૂધને છે ને તમારે ઉકળવા મૂકી દેવાનું। એના અંદર તમારી શક્તિ મુજબ તમારે હૂંઠ નાખવાની છે। જેટલું નાખવાની છે ખબર છે? તમે મારા વિડીયો સમક્ષ તો વધારે પડતી જોઈ શકો છો। 250 દૂધના અંદર તમે મારા હાથ સમક્ષ જોઈ શકો છો। આ 1 ચમચી જેટલો આટલી હૂંઠ લઈ રહેવાની છે, એનો પાવડર કરી નાખવાનો, એટલે કે 1 ચમચી જેટલી બની જશે। અને 1 ચમચી જેટલી પાવડરવાળી હૂંઠ છે ને અંદર દૂધ ઉકળતું એના અંદર નાખી દેવાનું, એટલું યાદ રાખજો। નિયમિત તમે 250 દૂધ લીધું, એને ઉકળવા મૂકી દીધું અને 1 ચમચી જેટલી હૂંઠનો પાવડર લીધો અને નાખીને તમે નિયમિત પીશો ને તો કોઈ કાળે તમારા શરીરના અંદર કમરનો, કોઈ તો મણકાનો, કોઈ ગાદીનો, સાઇટનો, કોઈ વાનો, કોઈ A to Z પ્રકારનો તમને દુખાવો થશે નહીં, કળતર બળતર થશે નહીં, એટલું યાદ રાખજો। અને તમારા શરીરના અંદર રોગ પ્રતિકારક શક્તિ એટલી બધી વધશે ને, કહેવાનો મતલબ કે એનર્જી એટલી બધી વધશે ને કે તમારા શરીરના અંદર કોઈ વાયરસ, કોઈ કીટાણુ, કોઈ બેક્ટેરિયા, કોઈ પ્રકારનો ઝેરી કીટાણુ તમારા શરીરના અંદર એન્ટર થશે નહીં, પ્લસ તમને જે પેટની લગતી A to Z પ્રકારની બીમારી રહેતી છે એ પણ મટી જશે, એટલું યાદ રાખજો। તમારું પેટ પણ સાફ થશે અને રિફ્રેશ થશે અને શરીરના અંદર જે ઠંડી રહેતી છે ને ઠંડી પણ દૂર થઈ જશે, એટલું યાદ રાખજો। આ દેશી ઉપાયથી અસંખ્ય રોગો મટી છે, એટલું યાદ રાખજો। તમે દૂધ સાથે આ સૂંઠનું સેવન કરી શકો છો, એટલું યાદ રાખજો। કહેવાનો મતલબ એ થાય કે સૂંઠ છે ને આયુર્વેદ દૃષ્ટિએ આપણા શરીર માટે ખૂબ ઉપયોગી છે, એટલું યાદ રાખજો। આ છે શરીરને બળ અને તાકાત આપે છે, એટલું યાદ રાખજો। અને આપણા શરીરના અંદર જે શારીરિક કમજોરી આવી ચૂકેલી, જે નબળાઈ આવી ચૂકેલી એને દૂર કરાવે છે। પ્લસ તમે જે તમારા શરીરના અંદર ફેટ રહેતો હોય, ચરબી વધી જતી હોય અને વજન ઉતરતું ના અને વજન ઉતારવા માગતા હોય અને પેટની ચરબી ગાળવા માગતા તેના માટે તેને આ હૂંઠ ખૂબ ઉપયોગી છે, એટલું યાદ રાખજો। નિયમિત ચા બનતી હોય, ચાના અંદર તમે હૂંઠનો એક ટુકડો નાખીને કોઈ તો એના ખલ્લા અંદર વાટીને ભૂકો કરીને ચાના અંદર નાખીને તમે પીશો ને તો તમારું મન, તન અને આત્માને એકદમ શાંતિ મળશે, એટલું યાદ, મગજ એકદમ તેજ થશે, એટલું યાદ, અને તમારા ચહેરા પર નિખાર આવશે, એટલું યાદ, આપણી ચામડીને સુધારે છે આ હૂંઠ। માની લો કે તમે વ્યસન કરતા હો ગુટકા, તમાકુ, નોમનું, અને એના કારણે તમારા ફેફસા ખરાબ થઈ ચૂકેલા અને તમારું હૃદય પણ બગડી ચૂકેલું હોય તો તમે જો આ હૂંઠવાળું ઉકાળેલું દૂધ પીશો ને તો તમારું જે ફેફસું બગડી ગયેલું છે, જે હૃદયના અંદર કોઈ ખરાબી આવી જાય એ સુધરી જશે, એટલું યાદ રાખજો। અને તમારા લોહીને પણ સુધારે છે, એટલું યાદ રાખજો। અને લોહીને પણ વધારે છે આ સૂંઠ, એટલું યાદ રાખજો। નિયમિત આ દેશી પ્રયોગ કરવાથી તમારા શરીરના અંદર લાલ કલરની કોઈ કમી રહેતી નથી।
નિયમિત જો તમે વહેલી સવારે ઉઠીને આ પ્રયોગ 1 મહિનો 1.5 મહિનો કરશો તો અઠવાડિયુંથી કરશો તો કોઈ કાળે તમને કમરનો દુખાવો થશે નહીં. એટલે ખાસ કરીને આ કમરનો દુખાવો દૂર કરવા માટે થઈને અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ ઉપયોગી છે. એટલે બતાવજો મિત્રો, તમારા સાથે દિલથી, પ્રેમથી, લવથી એક વાત કરવા માગું છું. પ્લીઝ મારા સાથીઓ, પ્લીઝ મારા મિત્રો, જો તમને મારી સલાહ અને મારી જાણકારી પસંદ આવી હોય, તમે જો મારી ચેનલના અંદર જો નવા હોય તો મારી ચેનલનું છે જે લાલ કલરનું બટન છે જે તદ્દન ફ્રી છે એને દબાવવાનું ભૂલતા નહીં. બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં. લાઇક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હા મિત્રો, મારા વિડીયોને લાઇક તો ઓછો મેચીને કરજો. તમે જો મારા વિડીયોને લાઇક કરશો તો મારી ચેનલનું મોટિવેશન વધશે, પ્લસ મારી આબરૂ વધશે, મારી ક્રેડિટ વધશે, મને વિડીયો બનાવવાનો શોખ થશે. મિત્રો, જો તમારી કોઈ હેલ્થની લગતી બીમારી હોય એનો લગતો જો વિડીયો બનાવો તો મને જરૂર કોમેન્ટના અંદર કહેજો. એનો લગતો જરૂર વિડીયો બનાવીશ. મિત્રો, તમારા જેટલા ભાઈ બનો હોય, જેટલા મિત્રો હોય, જેટલું સર્કલ હોય, જેટલું ગ્રુપ હોય, તમામ જગ્યાએ મારો આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં, કારણ કે જાણકારી ખૂબ ઉપયોગી છે. બીજા મિત્રોને આ વિડીયો ઉપયોગી બની શકે. મિત્રો, તમે મારો આ વિડીયો જોયો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આ ભૈલુને સપોર્ટ કરજો અને આ ભૈલુના વિડીયો શેર કરજો. મિત્રો, આવજો. બાય બાય. સી યુ. ટાટા.